નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સુંદરકાંડ અને મેનેજમેન્ટ. હનુમાનજી મહારાજ ધ ગ્રેટ મેનેજમેન્ટ ગુરુ. હનુમાનજી મહારાજના રામ કાર્ય અને એમણે એમના જીવન દરમિયાન કરેલા પરાક્રમોની વાતો આપણે કરીએ છીએ. સાથે સાથે બાબાજી તુલસીદાસજીએ લખેલા રામચરિત માનસના સુંદરકાંડની ચોપાઈઓ અને એમાં રહેલા મેનેજમેન્ટના સિદ્ધાંતોની વાત પણ આપણે સમજીએ છીએ. સતત વ્યસ્તતાની વચ્ચે સત્કાર્ય કરતા રહેતા સમાજના અસંખ્ય લોકો એવા છે કે જે કોઈ દેવ કાર્ય કરતા હોય એ રીતે સમાજની અંદર કાર્ય કરતા રહે છે. કોઈ ગરીબ વિદ્યાર્થીઓની ફી ભરે છે, કોઈ ગરીબ વિદ્યાર્થીઓને પુસ્તકો આપે છે, કોઈ ગરીબ વિદ્યાર્થીઓને સ્કૂલના ડ્રેસ આપે છે, સ્ટેશનરી આપે છે, કોઈ ડૉક્ટરો દર્દીઓની સેવા કરે છે. કેટલાય ટ્રસ્ટો એવા છે કે જે પ્રભુ કૃપાથી ચાલતા હોય છે, જેમાં કોઈ આવક જાવકના હિસાબો હોતા નથી. આ બધા જ પ્રભુ કાર્ય છે. ડૉક્ટરો વગર પૈસે ઓપરેશનો કરી આપે છે. સમાજની અંદર કશે ને કશે સત્કાર્યો થતા રહે છે, એટલે આ જે બેલેન્સ છે એ જળવાઈ રહે છે અને એના કારણે સમાજમાં કોઈ છેડે કોઈ સારા કાર્ય થાય છે. એના કારણે જ આ પૃથ્વી એની ધરી ઉપર ટકેલી છે. બાકી એમાં ભૂકંપ આવતા અથવા એને ઊંધી વળતા વાર ન લાગે એટલા બધા પાપ મનુષ્યો દ્વારા કરવામાં આવે છે. આવો આપણે આજે વધુ ચોપાઈઓ જોઈએ અને મેનેજમેન્ટના સંદર્ભમાં એનો અર્થ સમજવાનો પ્રયત્ન કરીએ. ઉમા રામ સ્વભાવ જેહી જાના તાહી ભજન તજી ભાવન આના यह संवाद जासु उर आवा रघुपति चरण भक्ति सोई पावा सुनि प्रभु बचन कहद कपि वृंदा जय 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 कृपाल सुख कंदा तब रघुपति कपि पत ही बुलावा कहा चले कर कहर बनावा अब विलंब के ही कारण कीजे तुरत कपिन कहु आय सुदीजे कौतुक देखी सुमन बहु बरसी नबते भवन चले सुर हर्षी. એટલે કે જ્યારે ભગવાન શ્રી રામ અને હનુમાનજીનો સંવાદ અન્ય વાનરોએ સાંભળ્યો ત્યારે એમણે પ્રભુ શ્રી રામનો જયઘોષ કર્યો અને પ્રભુ શ્રી રામે સુગ્રીવને કહ્યું કે હવે વિલંબ કરવાનો કોઈ અર્થ નથી. હવે આપણે લંકા તરફ કૂચ કરવાની છે અને લંકા તરફ કૂચ કરવા માટે આપણે હવે પ્રયાણ કરીએ. સુગ્રીવને આ પ્રકારે આદેશ આપી અને તમામ વાનરોને એક સંદેશો આપ્યો કે હવે આપણે લંકા ઉપર ચડાઈ કરવાનો સમય આવી ગયો છે. ફરી પાછી મેનેજમેન્ટની વાત અહીંયા આવે છે કે ટીમ લીડર તરીકે ક્યારે કોને શું સૂચના આપવાની છે, કોને કયા પ્રકારે કાર્ય કરવું, કયા પ્રકારે કાર્ય સંપન્ન કરવું, કઈ જવાબદારી સોંપવી, એ તમામ વાતો ટીમ લીડર તરીકે તમારે કહેવાની છે. હજારો લાખોની સંખ્યામાં વાનરો હતા. સુંદરકાંડમાં જ વર્ણન આવશે. પદ્મ 18 પદ્મ સેના થાય એની સંખ્યા જે થાય એટલા વાનરો હતા. એ તમામને લંકા તરફ કૂચ કરવા માટે પ્રભુ શ્રી રામ સુગ્રીવને કહે છે કે તમે આદેશ આપો. જ્યારે ટીમના લીડર દ્વારા આદેશ આપવામાં આવે ત્યારે સમજી લેવાનું કે આ કાર્ય હવે આપણે કરવાનો સમય આવી ગયો છે. વિશ્વ વિજેતા નેપોલિયન બોનાપાર્ટને એક ફ્રાન્સના એક વ્યક્તિએ પૂછ્યું કે તમે આટલા બધા વિજય કઈ રીતે મેળવો છો? નેપોલિયન બોનાપાર્ટે એમને તત્કાલ કોઈ જવાબ ના આપ્યો, પરંતુ કીધું કાલે સવારે આવજો, નદીના કિનારે કાલે સવારે આવજો, તમને એનો આ પ્રશ્નનો ઉત્તર મળી જશે. પેલા વ્યક્તિ બીજે દિવસે સવારે નદીના કિનારે ગયા તો લગભગ કમર જેટલા તમામ સૈનિકો પાણીની અંદર ઉતરેલા હતા.
અને એવું હાથથી દોરડું વણવાનો પ્રયત્ન કરતા હતા. એટલે પેલા વિદ્વાન વ્યક્તિએ પૂછ્યું કે આમાં તમારો શું મર્મ છે, શું તમે મને જવાબ આપવા માંગો છો કે તમે વિજય આટલા બધા કઈ રીતે મેળવો છો? નેપોલિયન બોનાપાર્ટે એમને કીધું કે જો આ નદીની અંદર ઉતરેલા સૈનિકો છે એ શું કરે છે, તો કે હાથ ફેરવે છે આમથી આમ પાણીમાં. તો કે ના, આ જે સૈન્ય છે મારું એ નદીના પાણીમાંથી દોરડું બનાવે છે. સામાન્ય વ્યક્તિના બુદ્ધિથી પર છે આ વાત કે નદીના પાણીથી દોરડું બની શકે. એટલે પેલા વ્યક્તિ સમજી ગયા કે તમે તમારા લશ્કરને જે કોઈ આદેશ આપો છો, જે ઓર્ડર આપો છો, એને ઓબે થાય છે તમારું લશ્કર. અને નેપોલિયને કહ્યું કે મારા આદેશનું પાલન કરનાર લશ્કરના સૈનિકો જ વિજેતા બને છે. આ કોઈ નેપોલિયનનો વિજય નથી, આ ટીમનો વિજય છે. જો નદીના પાણીમાંથી દોરડું ન બને એ જાણતા હોવા છતાં પણ પોતાના બોસ દ્વારા હુકમ આપવામાં આવ્યો છે એટલે એ કાર્ય કરવું, એવું જે ટીમ માનતી હોય એ ટીમ જ વિજેતા બને છે, એ ટીમ જ સફળતા મેળવે છે, એ ટીમનો જ વિશ્વમાં ડંકો વાગે છે. એટલે અહીંયા પણ ભગવાન શ્રી રામ અને સુગ્રીવના આદેશને માની અને વાનર સેના જે છે એ લંકા તરફ પ્રયાણ કરે છે, લંકા વિજય તરફ પ્રયાણ કરે છે અને પોતાના ડગલા મક્કમતાથી આગળ વધારે છે. ક્યારે પણ તમારા બોસ દ્વારા આપવામાં આવેલા આદેશની અવગણના ન કરવી એ તમામ કર્મચારીઓનો માટે વણલખ્યો નિયમ છે. એવી જ રીતે પરિવારની અંદર વડીલો દ્વારા આપવામાં આવેલી આજ્ઞા, પરિવાર ચલાવવું, આજે કુટુંબ ચલાવવું એ પણ એક મેનેજમેન્ટની જ વાત છે. એમાં તમારા વડીલ, માતા પિતા, દાદા દાદી, નાના નાની, મામા મામી કે કાકા કાકી, ફોઈ ફુવા એ વડીલો છે, એમના દ્વારા જે આદેશ આપવામાં આવે છે એ તમારા હિતમાં હોય છે, તમારા સારા માટે હોય છે, એવું માનીને એને ઓબે થવું એ જ એક સૈનિકનું કર્તવ્ય છે, એક પરિવારના સૈનિક તરીકેનું તમારું કર્તવ્ય છે, એ માનજો. જ્યારે પણ તમને તમારી સંસ્થા દ્વારા, કંપની દ્વારા કોઈ જવાબદારી સોંપવામાં આવે અને આદેશ આપવામાં આવે ત્યારે એનું પરિણામ શું આવશે એ તમારે નથી વિચારવાનું, તમારે કાર્ય કરવાનું છે. અને કાર્ય સંપન્ન કરવા માટે જ તમારે આ ઓર્ડરને ઓબે થવાનું છે. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.